i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જામનગર મહાનગરપાલિકા ચૂંટણી રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કર્યું મતદાન। નાગરિકોને લોકશાહી મજબૂત કરવા કર્યો અનુરોધ। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ લોકશાહીના પર્વમાં સહભાગી થતા રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગર ખાતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે મતદાન મથકે પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો મત આપ્યો હતો। મતદાન કર્યા બાદ રીવાબા જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી। ઉલ્લેખનીય છે કે જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। મંત્રીની અપીલ બાદ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે જાગૃત નાગરિકત્વની પ્રતીતિ ધરાવે છે। સંજીવ રાજપૂત સાથે અમિત માંડવિયા, i7 ન્યૂઝ ગુજરાતી, જામનગર। આજે મેં મતદાન કરી અને મારી ફરજ ક્યાંક ને ક્યાંક અદા કરી છે। હું આપ જામનગરની જનતાને પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે મેક્સિમમ આપણે મતદાન કરીએ। આજનો આ લોકશાહીનો પર્વ ને આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અમૂલ્ય કિંમતી દિવસ છે, અગત્યનો દિવસ છે। સાથે સાથે હું જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચનો પણ આભાર માનું છું કે જે પ્રકારની વ્યવસ્થા જામનગર જિલ્લા અને મહાનગરમાં ક્યાંક એમના માધ્યમથી સુચારુ રૂપે ચાલી રહી છે, ત્યારે એમના પ્રયત્નો દ્વારા પણ શાંતિપૂર્વક મતદાન જ્યારે આપણા મહાનગરમાં ચાલી રહ્યું હોય ત્યારે યુવા વર્ગને, માતૃશક્તિને અને વડીલોને હૃદયપૂર્વકની અપીલ, વિનંતી કે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે। જનપ્રતિનિધિ તરીકે આપણે જેમને વોટ આપીએ છીએ આપણા માટે, આપણી સુખાકારી માટે, આપણા વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, સતત વિકાસ આગળ વધારતા હોય છે, ત્યારે આપણે આપણી ફરજ આજના દિવસે મતદાન કરી અને અવશ્ય પૂરી કરવી જોઈએ। ખાસ જે વડીલો છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે પોલિંગ બૂથ સુધી પહોંચી શકે, એમના મતદાન વિસ્તાર સુધી પહોંચી શકે, ત્યારે તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા આ પ્રકારની સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોય। પુનઃ હું જામનગરની જનતાને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આજનો દિવસ આપણા માટેનો દિવસ છે, ત્યારે વધુમાં વધુ મતદાન આપણે કરી અને લોકશાહીના પર્વમાં આપણા વોટ થકી આપણે એક